ગુજરાતમાં ભડકેલી હિંસાઓ બાદ ગુજરાત વિધાનસભાનું સત્ર મળ્યું હતું. ટૂંકું સત્ર મળ્યું, પરંતુ તે પણ હંગામેદાર રહ્યું. કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર વિરોધ કરવામાં આવ્યો, આરોપોનો મારો ચલાવવામાં આવ્યો, પરંતુ સરકારે કોંગ્રેસની કોઈ વાત માની નહીં. તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ત્યારે આપણી સાથે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ છે. તેમની સાથે વાત કરીએ કે કોંગ્રેસની હવે આગળની રણનીતિ શું રહેશે. શક્તિસિંહજી, આપનું સ્વાગત છે. ખાસ કરીને જે રીતે 3 દિવસના સત્રમાંથી 2 દિવસ તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, કોઈ પણ વાત સરકારે સાંભળી નથી. કઈ રીતે જુઓ છો આ મુદ્દાને? ક્યાંક ને ક્યાંક લોકશાહીનું ગળું ઘૂંટવાની આ વાત છે. કઈ રીતે જુઓ છો આ વાતને? વિધાનસભા પરંપરાઓ અને નિયમોથી ચાલે છે. બહુ સ્પષ્ટ પરંપરા કે આવી ઘટના બને ત્યારે મૃતકો માટે શોકદર્શક ઉલ્લેખો થવા જોઈએ. અમે માંગણી કરી કે આપો. અમે ઈચ્છતા હતા કે વિધાનસભાના ગૃહમાં આખું ગુજરાત જેના કારણે આગમાં ઝોંકાયું છે એના મુદ્દાઓની ચર્ચા થાય. પાછળથી ગમે તેવા બેફામ નિવેદન કરે, અમે કહ્યું આવો ને, કહો છો કે કોંગ્રેસનો હાથ છે તો આવો ચર્ચા કરીએ. અમે એક વસ્તુ સાબિત કરી આપીએ કે સમગ્ર ગુજરાત આગમાં ઝોંકાયું. એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર, આ સરકાર જવાબદાર છે. હાર્દિક પટેલને ઉઠાવવાનો નિર્ણય કોણે કર્યો? આ ભાજપની સરકારે કર્યો હતો. એની તપાસ નથી કરવા માંગતા, જેના પછી આ તોફાનો થયા. અને એટલે ચર્ચા અમને નહીં કરવા દઈને પરંપરાઓ તોડી છે, લોકશાહીનું ખૂન કર્યું છે. અને ચોર છે એ પોતાની ચોરી પકડાય નહીં એટલા માટે ચર્ચા ઈચ્છતા નહોતા. ખાસ કરીને જ્યારે એવી વાત કરવામાં આવે છે કે આ જે સમગ્ર ઘટનાક્રમ બન્યો, સરકારે ક્યાંય પણ કોઈપણ પ્રકારનો જે છે હાર્દિકને રિટેન કરવાનો હુકમ નહોતો કર્યો, પણ પોલીસ ઉપર કોઈ બીજી રીતે પ્રેશર થયું, પોલીસે લાઠીચાર્જ કર્યો. ફક્ત પાટીદારો નહીં પરંતુ સામાન્ય જનતાને પણ માર પડ્યો છે. કોર્ટે પણ એની નોંધ લીધી છે. ક્યાંક ને ક્યાંક ભાજપનો આંતરિક વિવાદ આની પાછળ જવાબદાર છે. શું માનો છો? પહેલી વાત તો એ કે જાહેર કરો ને. સરકારે નિર્ણય નહોતો કર્યો, ભાજપના દિલ્હીમાં બેઠેલા નેતાએ નહોતો કર્યો, તો આ નિર્ણય કોણે કર્યો હતો? અને જેના કારણે આખું ગુજરાત આગમાં ઝોંકાયું, એ નિર્ણય કરનારને તમે સજા કરો, કેમ નથી કરતા? મીડિયાને મારો, તમે ત્યાં રહેલા લોકોના પર લાઠીચાર્જ કરો, ઘરમાં જઈને બાળકો મહિલાઓ ઉપર અત્યાચાર કર્યો. આનું મૂળ જે છે એ હાર્દિકને ઉઠાવવાનો નિર્ણય. ગઈકાલે 44નું નિવેદન કર્યું, ક્યાંય આનો ઉલ્લેખ નથી કે આ નિર્ણય કોણે કર્યો હતો. એક પણ જગ્યાએ કોઈને વળતર આપવાનું, એક પણ જગ્યાએ આમાં સત્ય હકીકત કશી જ નથી. એ જ બતાવે છે કે આના પાછળ કોઈ જવાબદાર હોય તો આ સરકાર અને ભારતીય જનતા પાર્ટી છે. ખાસ કરીને જ્યારે સરકાર ઉપર આરોપ લાગી રહ્યા છે, સરકારે સ્પષ્ટતા કરી, મુખ્યપ્રધાને પણ એવું કહ્યું કે અમે કોઈપણ રીતે હાર્દિકને ઉઠાવવાની વાત નથી કરી. આ તમામ વસ્તુ જે છે, તો પોલીસ જે ગૃહ ખાતું છે એ ખુદ મુખ્યપ્રધાન પાસે છે. તેવા સમયે પોલીસે કોની દોરી સંચાર હેઠળ આ કામ કર્યું? શું કહેશો? અમે એનો જ જવાબ માંગીએ છીએ કે કમસે કમ જવાબ તો આપો. મુખ્યમંત્રી છે એ જ ગૃહમંત્રી છે, અને આટલો મોટો નિર્ણય એ પોલીસ ના લઈ શકે. કાં તો દિલ્હીમાં બેઠેલા આકા કહે અને કાં ગુજરાતમાં બેઠેલા મુખ્યમંત્રી કહે, જે ગૃહમંત્રી છે. એના સિવાય કોઈ સામાન્ય માણસને ગળે ના ઉતરે ભાઈ, કે હજી રેલીમાંથી થયેલા લાખો માણસો ઘેર પહોંચ્યા ન હોય. આખા ગુજરાતની પોલીસ તો અમદાવાદમાં હાજર હોય, અને સુરત કે સૌરાષ્ટ્રના ગામડે હજી માણસ ભેગો થયેલા ટોળાઓ હોય. એ સમયે તમે એ નેતૃત્વ કરનારી મુખ્ય વ્યક્તિને ઉઠાવો ને ત્યાં લાઠીચાર્જ કરો તો ગુજરાત ભડકે, બળે ને બળે. આ એક મંદબુદ્ધિના માણસને પણ ખબર પડે તો શું ભાજપને ના પડે? ખાસ કરીને જે રીતે કોંગ્રેસને વિરોધ કરવા દેવામાં નથી આવ્યો, કોઈ પણ વાત સાંભળવામાં નથી આવી. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તેવા સમયે કોંગ્રેસ કઈ રીતે આ મુદ્દાને ઉઠાવશે? આગળની રણનીતિ કોંગ્રેસની શું રહેશે? અમે બંને વાત લઈને લોકોની પાસે જઈશું. પહેલી વાત તો એ કે આ સમગ્ર વોટ બેંક એ ભાજપની વોટ બેંક મજબૂત હતી. એ વોટ બેંક જે છે એ કંઈ અમારા કહેવાથી તો તોફાન કરે નહીં, તો એમને પણ એ નથી સાચવી શક્યા, અને જે પરિસ્થિતિ થઈ છે એની વાત કરીશું. બીજું, ગઈકાલે અમારી ગેરહાજરીમાં દલિત, આદિવાસી, માલ ઢોર રાખનારો પશુપાલક અને ખેત મજદૂર એને જમીનો મળે એના માટે 1960નો કાયદો કે શહેરી ટોચ મર્યાદામાં વધારાની જમીન લેવાની અને ગરીબ, દલિત, આદિવાસી, પશુપાલક અને ખેત મજદૂરને આપવાની, એ સિવાય કોઈને ન અપાય. આ ગરીબના મોઢામાંથી, દલિત આદિવાસીના મોઢામાંથી ઝૂંટવી અને માનીતા ઉદ્યોગપતિઓને જમીન આપી દેવાય એવો જે કાયદો લાવ્યા છે, એ કાળા કાયદાની વાત અમે દલિત, આદિવાસી અને ઓબીસીની વચ્ચે લઈને જઈશું.
અને એ વાત પણ અમે કરવાના છીએ કે આ સરકાર તમારા હકનું ઝૂંટવે છે અને સાથોસાથ જે ગુજરાતમાં પરિસ્થિતિ થઈ લઈને જઈશું. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે આ પરપોટો ફૂટ્યો છે, ગુજરાતની શાણી જનતા જરૂર સમજશે અને કોંગ્રેસને સાથ આપશે. શક્તિભાઈ, છેલ્લો સવાલ. કોંગ્રેસ દ્વારા 2002 અને 2015ના તોફાનોની સરખામણી કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ બાપુએ જે પ્રમાણે કહ્યું કે 2015ના તોફાનો સરકાર બચાવવા માટે છે, 2002ના જે હતા એ સરકાર બનાવવા માટે હતા. 2002 પછી 2007, 2012માં પણ કોંગ્રેસને આ જ કારણોસર વિધાનસભાની ચૂંટણીઓમાં ફટકો પડ્યો હતો, સ્થાનિક સ્વરાજમાં ફટકો પડ્યો. શું ફરી વખત કોંગ્રેસ આનાથી બચી શકશે કે કોંગ્રેસને હજુ પણ એક વખત ફટકો પડશે સ્થાનિક સ્વરાજમાં? માણસ એક વખત લાગણીમાં આવેશમાં ભૂલ કરતો હોય છે, પણ જ્યારે કોઈ રિપીટ કરાવે ત્યારે માણસ સમજી જતો હોય છે કે આ કોણ કરાવે છે. રામનો મરે કે રહીમનો મરે, મારા મતનું તરભાણું ભરે. મારા અહંકાર માટે મારી વોટ બેંક પાટીદારોને હું મરાવી શકું છું અને બીજાને પણ મરાવી શકું છું. આ જે ભારતીય જનતા પાર્ટી RSS એ ગુજરાતને એક લેબોરેટરી તરીકે વાપરે છે અને ગુજરાતીઓ જાણે ગિની પીગ હોય, અહીંયા અખતરો કરવાનો અને પછી આખા દેશમાં પ્રયોગ કરવાનો. આ પાપ હું માનું છું કે ગુજરાતીઓ બરાબર હવે સમજી ચૂક્યા છે અને એનાથી ગુજરાતને, કોંગ્રેસને જરૂર ફાયદો થશે. આભાર શક્તિસિંહ.